નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચાલો ફરી પાછા આગળ નવા ટોપિકમાં જવું છે ને. આમ તો દરેક લેક્ચરમાં છેલ્લે તો હું દાણા નાખતો જઉં છું, એટલે તમે ફરી પાછા આવો તો નવા નાનકડો છોડ ઉગેલો હોય એમાં તમે માવજત કરે રાખો આગળ. ઓકે, આજે આપણે આખો ટોપિક ધ્રુવીયતા શીખવાનું છે. બહુ જ અગત્યનો, કારણ કે કાર્બનિક રસાયણ જે છે, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એમાં તો તમારે 11મા ધોરણથી શરૂ થયું છે 12મા ધોરણ સુધી 24 મહિના સુધી તમારો પીછો નહીં છોડે, ડગલે ને પગલે આવે જ રાખશે આખા ઓર્ગેનિકમાં. ઇનઓર્ગેનિક તો આપણે ભણીએ જ છીએ, સાથે સાથે એ ટાઈપની ઘટના છે. પણ સૌથી પહેલું આપણે જે સહસંયોજક બંધ અને આયનિક બંધ શીખ્યા છીએ એમાં સ્પષ્ટતા કરી છે એકદમ ચોખ્ખી ચટવા કે ભાઈ કોઈ પણ અણુમાં બે પરમાણુ વચ્ચે જે બંધ રચાય એ 100% સંપૂર્ણપણે નથી સહસંયોજક હોતો કે નથી આયોનિક હોતો. 100% શુદ્ધતા હોતી જ નથી. ચલો, સહસંયોજક બંધમાં તો તમે ધ્રુવીય પ્રકૃતિ શીખ્યા છો, બરાબર ને? આપણો પ્રશ્ન બોલી હું થાકી ગયો છું, છતાં હું બોલું છું. પહેલો પ્રશ્ન આપણો રિપીટ કરવાનો છે કે ભાઈ ધ્રુવીય અને અધ્રુવીય સહસંયોજક બંધ ઉદાહરણ આપીને સમજાવો. ધ્રુવીય અને અધ્રુવીય સહસંયોજક બંધ તો તમને કેટલા ટાઈમથી ખબર છે? હવે તો તમે તરત બોલી શકશો કે ભાઈ ખબર છે. હવે સમકેન્દ્રીય અણુ, એનો અર્થ એમ કે એક જ તત્વના સમાન પરમાણુ જોડાયેલા છે. દાખલા તરીકે H2, N2, O2, F2, Cl2, Br2, I2, આ દ્વિપરમાણુ વાયુની વાત કરી, P4S8 વગેરે. ઓકે, તો એમાં પરિસ્થિતિ કેવી છે કે ભાઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ તો બનાવે. દાખલા તરીકે Cl2H2 લઈ લો ને, તો બંને ક્લોરીન ને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, બંનેને જરૂર છે ને. NH2NP5 એક મળે તો અષ્ટક પૂર્ણ થાય 18. પેલાને પણ છે, એટલે બંને જણા વાટકીમાં ઇલેક્ટ્રોન લઈ જાય. તમારે જે ભાગીદારી કરવી છે એટલે બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. પણ દાનત સારી નથી, ખોરી ટોપરા જેવી દાનત હોય. જો યાદ રાખજો, એક સલાહ આપું, બોધપાઠ આપું છું કે તમારી શુદ્ધ દાનત હશે ને તો કુદરત સાથ આપે, પણ ખોરી ટોપરા જેવી દાનત હોય તો કુદરત પણ તમારાથી રૂઠે. એટલે બંનેને અંદર માનસિક તો એમ જ હતું કે પેલાનું ઇલેક્ટ્રોન લેલું મારે 18 અષ્ટક પૂર્ણ થઈ જાય, આનું લેલું તો મારે NH2NP6 અષ્ટક પૂર્ણ થઈ જશે. એટલે બંને જણા કરે ભાગીદારી, રાઈટ? પણ જેવો પહેલો ક્લોરીનનો પરમાણુ ચુપકીથી ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચવા જાય તો સામે પેલો બીજો છે જોર કરે, લઈ શેનો જાય છે? એટલે બેની ખેંચમતાણમાં કોઈ ફાવતું નથી, તો ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવે નહીં. એટલે ફિક્સ છે તમારા માઇન્ડમાં કે સમકેન્દ્રીય અણુમાં ધ્રુવીયતા ઉદ્ભવતી નથી સહસંયોજક બંધમાં. પણ વિષમ કેન્દ્રીય અણુ જ્યારે તમે લો તો અલગ અલગ પરમાણુ છે, વિદ્યુત ઋણતાનો તફાવત પણ છે, ભાગીદારી કરી છે, પણ જેની વિદ્યુત ઋણતા વધુ હોય, ઊંચી હોય, એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે, આકર્ષે, એટલે એના પર આંશિક ઋણ વીજભાર ઉદ્ભવે. સાચું ને? અને જેટલો ઋણ વીજભાર ઉત્પન્ન થયો એટલો જ સામેના પરમાણુ પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે. એટલે ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવે. ડાયપોલ, ડાય એટલે બે, પોલ એટલે ધ્રુવ, દ્વિધ્રુવ બની જાય ડાયપોલ. અને એના કારણે એ સહસંયોજક બંધ 100% શુદ્ધ ના રહેવા ધ્રુવીય પ્રકૃતિ છે. ચલો, એ તો તમને ગળે વાત ઉતરી ગઈ કે ભાઈ સહસંયોજક બંધ હોય તો એમાં આયનીય પ્રકૃતિ જોવા મળશે. સાચું કે નહીં? સહસંયોજક બંધ. પણ હવે આયનિક પ્રકૃતિ વાળો બંધ હોય એમાં પણ સહસંયોજક પ્રકૃતિ જોવા મળે જ, એવું તમે આજે શીખવાના છો. એટલે આયનીય પ્રકૃતિ ઉત્પન્ન થવા માટે, સહસંયોજક બંધમાં આયનીય પ્રકૃતિ ઉત્પન્ન થવા માટે કયું પરિબળ જવાબદાર છે એવું તમે આજે શીખવાના છો. ચાલો, આટલી ચર્ચા કર્યા પછી સીધા જ તમે પ્રશ્ન તરફ જતા રહો. તો મેં ક્વેશ્ચન મૂકેલો છે તમારી પાસે, જુઓ કે ભાઈ બંધની ધ્રુવીયતા ઉદાહરણ આપીને સમજાવો. ઓકે, પેલું સમકેન્દ્ર અને વિષમ કેન્દ્રીય તો ચર્ચા થઈ જ ગઈ આપણી પાસે. સમકેન્દ્રીય હોય તો અધ્રુવીય છે અને વિષમ કેન્દ્રીય હોય તો ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવે. આપણે હવે ઉદાહરણ જુદું લઈશું
તો સૌથી પહેલું તમારી પાસે સ્ટાર્ટિંગ શબ્દ આવી ગયો કે ભાઈ વિષમ કેન્દ્રીય અણુ હોય. આ તમારી કન્ડિશન છે ને કે ભાઈ જો વિષમ કેન્દ્રીય અણુ હશે તો જ એમાં ધ્રુવીયતા ઉદ્ભવે છે. એટલે ફાઇનલ થયું કે ભાઈ વિષમ કેન્દ્રીય અણુમાં જે બે પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધથી જોડાણા છે પણ જેની વિદ્યુત ઋણતા વધુ છે એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચી જાય, આકર્ષે, એટલે ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવશે. સાચું? પણ એ ધ્રુવીયતા છે જ એમાં પણ સહસંયોજક પ્રકૃતિ મળે. વિચારો, ઊંધું છે. સહસંયોજક બંધમાં તો ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવી, પણ હવે આયનિક બંધ બન્યો એમાં વિદ્યુત ઋણતાનો તફાવત છે, છતાં એમાં સહસંયોજક પ્રકૃતિ આવે એવું તમે શીખો છો. એટલે તમારી પાસે ગમે તે ઉદાહરણ આપી શકે, પણ એક તો યાદ રાખો. દાખલા તરીકે HF સંયોજન એવો શબ્દ મેં મૂકેલો છે. HF જે સંયોજન છે તો એમાં પહેલામાં પહેલું કે હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચે સહસંયોજક બંધ છે. એનો અર્થ એમ કે બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે H અને F માટે. આપણે હાઇડ્રોજન માટે ચોકડી મૂકું છું અને ફ્લોરિન માટે ટપકો મૂકી દે ઇલેક્ટ્રોન, તો 2, 4, 6, 7મો ભાગીદારીમાં છે. એટલે H' F વચ્ચે સહસંયોજક બનતો છે. ઓકે, પણ તમને તો ખબર છે કે હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે, એટલે બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંનેના કેન્દ્રથી સમાનાંતરે મધ્યમાં જળવાવાને બદલે કોણ ખેંચી જશે? ફ્લોરિન પરમાણુ. સાચું? એટલે અહીંયા આગળ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ફ્લોરિન પરમાણુ તરફ ખેંચાયેલું, આકર્ષાયેલું રહેશે ઇલેક્ટ્રોન યુગ્મ. જો મેં એરો આપી દીધો છે, બરાબર? એટલે ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યમાં રહેવાને બદલે, ચલો એના ઓરિજિનલ 2, 4, 6, 7મો જે ભાગીદારીમાં હતો, અહીંયા ચોકડી વાળો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો છે, એ મધ્યમાં રહેવાને બદલે, ચલો જરા રાઉન્ડ આપી દઉં તો કેન્દ્રથી સમાનાંતરે રહેવું જોઈએ ને. મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કોનું? સમકેન્દ્રીય. ભાઈ Cl છે તો અત્યારે આ બંને ક્લોરીનના પરમાણુ, ઓકે, એકનો બ્લુ ઇલેક્ટ્રોન આપું ને એકનો બ્લેક કલરનો આપું છું. ઇલેક્ટ્રોનની ભાગીદારી છે, પણ બેવની વિદ્યુત ઋણતા સમાન હતી ને, સમકેન્દ્રીય અણુ છે તો આ ક્લોરીન પરમાણુ જેવો ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની બાજુ ખેંચવા જશે તો સામે બીજો ક્લોરીનનો પરમાણુ પણ જોર કરશે. એટલે બેની ખેંચમતાણમાં કોઈ ફાવતું નથી. તો ઇલેક્ટ્રોન યુગ્મ, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુના કેન્દ્રથી સમાનાંતરે જળવાયેલું રહેશે, એટલે એમાં ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવે નહીં. ત્યારે વિષમ કેન્દ્રીય જે અણુ તમે કીધો છે, તમારું ઉદાહરણ HF, હાઇડ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે? વધુ છે, એટલે ઇલેક્ટ્રોન યુગ્મ એના તરફ ખેંચાઈ ગયું. માટે ફ્લોરિન પરમાણુ પર આંશિક ઋણ વીજભાર -ડેલ્ટા એકમનો અને તેટલા જ એકમનો, જો બરાબર નિશાની કરી, પ્લસ ડેલ્ટા અહીંયા ચાર્જ લાગે. ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધ્રુવીય પ્રકૃતિ ઉદ્ભવે. બરાબર છે? ત્યારે પેલામાં અધ્રુવીય પ્રકૃતિ છે, અધ્રુવીય પ્રકૃતિ. એટલે આપણે જે પ્રશ્નની ચર્ચા કરી કે સહસંયોજક બંધ ધ્રુવીય અને અધ્રુવીય ઉદાહરણ આપીને સમજાવો, તો તમે સમકેન્દ્રીય અણુમાં Cl નું ઉદાહરણ લઈને ચર્ચા કરો કે ભાઈ મધ્યમાં જ રહેશે. વિષમ કેન્દ્રીયમાં તમે HF નું ઉદાહરણ લઈને ચર્ચા કરો કે ભાઈ આની તરફ આકર્ષાયેલું, ખેંચાયેલું રહેવાનું છે ઇલેક્ટ્રોન યુગ્મ, એટલે એના પર આંશિક ઋણ વીજભાર ઉત્પન્ન થયો છે. હવે આજે તમે નવી એક પદ્ધતિ શીખવાના છો દર્શાવવા માટે. તો અત્યારે જે તમે ઇલેક્ટ્રોનની જે ભાગીદારી કરી છે એના નીચે મૂકીએ છીએ કે ભાઈ HF તમે જે મૂકવાના છો H'(F), ઓકે, તો એની અંદર HF ના અણુમાં તમારે ક્રોસ કરેલું તીર મૂકવાનું છે. નવી પદ્ધતિ આવી ગઈ. ક્રોસ કરેલું તીર એટલે અહીંયા તમને જે પ્લસ નિશાની દેખાય છે, પ્લસ ક્રોસ, અને તીર તમારે આગળ મૂકવાનું છે. તો પ્લસ નિશાની શાના પર મૂકવાની થઈ? તો કે જેના પર ધન વીજભાર છે એના પર પ્લસ નિશાની થઈ, અને જે ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષે, ખેંચી જશે, એના પર એરો આવશે. આ ટાઈપની ઘટના બની ગઈ કહેવાય.
એટલે HF માં તમે આવું દર્શાવી શકો. અને દરેકની જેમ દ્વિધ્રુવ બને છે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા બને. એના માટે આપણે સૂત્ર મૂકીએ છીએ. જો એ લખીએ કે દ્વિધ્રુવીય ચાક માત્રા, દ્વિધ્રુવીય ચાક માત્રાનો સિમ્બોલ તમારી પાસે μ, બરાબર. તો અહીંયા આગળ પરમાણુ પરનો વીજભાર લખવાનો છે. વીજભાર માટે આપણે E સિમ્બોલ વાપરીએ. E ઇલેક્ટ્રિક ચાર્જ છે. હવે અલગ અલગ હોઈ શકે. કુલમ્બમાં છે, અત્યારે તમારે ઇલેક્ટ્રિક ચાર્જની જગ્યાએ અહીંયા કુલમ્બ આપી દીધું છે અને ગુણ્યા. આમ તો રાસાયણિક બળ લંબાઈ જ કહેવાય, પણ અહીંયા પ્યોર શબ્દ લખો અલગીકરણ અંતર, એટલે બંને પરમાણુને અલગ કરવા માટે રહેલું ડિસ્ટન્સ, એટલે સ્મોલ d વપરાશે, સ્મોલ d. તો આ જે ફોર્મ્યુલા તમને મૂકેલી છે ચાક માત્રાની ગણતરી કરવા માટેનું તમારી પાસે સૂત્ર આવી ગયું. એક દાખલો પણ તમે સમજાવવાનો છે, એ રકમ આપણે થોડી મૂકી છે, પણ એ વીજભાર ESV માં લઈને સમજાવું છું. તો પહેલામાં પહેલું કે જ્યારે દ્વિધ્રુવ ઉત્પન્ન થાય તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા μ બરાબર પરમાણુ પરનો વીજભાર. હવે અહીંયા જેટલો ઋણ વીજભાર આવે એટલો જ સામે ધન વીજભાર છે. ઓકે, એટલે વીજભાર તમને ખબર હોય અને બંને વચ્ચેનું રાસાયણિક બળ લંબાઈ છે, એટલે બંનેને અલગ પાડતો અલગીકરણ જે અંતર છે ડિસ્ટન્સ સ્મોલ d જે લખેલું છે સ્મોલ d, આ બે આંકડા હોય તો તમે ચાક માત્રા શોધી શકો. બરાબર, દર્શાવવા માટેની ઉપર પદ્ધતિ હતી. હવે ચાક માત્રાનો જે એકમ છે, દ્વિધ્રુવીય ચાક માત્રાનો જે એકમ છે એ ચાક માત્રાને d બાય, એટલે સ્પેલિંગ પ્રમાણે d બાય કે પણ d બાય કેપિટલ D લખેલું છે તમારી કંપની, ડી કંપની આવી ગઈ એટલે d બાય એકમ લખેલો છે આની અંદર. બરાબર, હવે 1 d બાય બરાબર કેટલું થાય? 1 d બાય બરાબર કેટલું? તો ટેલિફોન નંબર જેવું છે. ટેલિફોન નંબર જો લખું છે કે 1 d બાય ટેલિફોન નંબર 333 564. શું કીધું મેં? 333 564 ટેલિફોન નંબર 10⁻30 છે. પણ એકમ દશાંશ ભૂલી જવું પહેલા મૂકી દો. 3.300 શું વાંચવું છે? ટોપમાં 333 564 10⁻³ છે. પણ અહીંયા c એટલે કુલમ્બમાં છે અને m એટલે મીટર છે. કુલમ્બ ઇન્ટુ મીટર એનો એકમ છે. ફરીથી 1 d બાય બરાબર તમારી પાસે રાશિ છે 1 d બાય બરાબર 3.33 564 ઇન્ટુ 10⁻³ કુલમ્બ ઇન્ટુ મીટર. કારણ કે વીજભાર અત્યારે કુલમ્બમાં છે q અને ડિસ્ટન્સ છે મીટરમાં છે. વીજભાર તમને ESV માં આવે, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટમાં આપે, અંતર છે, પણ અંતર જે છે મીટર શબ્દ છે એ તમને એંગસ્ટ્રોમ આપે, સેન્ટીમીટર આપે તો મીટર કરવું પડે જ દાખલામાં. એટલે આ ચર્ચા તમારી પાસે આવી. બરાબર, હજી એક બીજું ઉદાહરણ આપણે મૂકીએ છીએ કે દાખલા તરીકે પાણીનો અણુ છે. હવે આ તમે જે ચિત્ર આપેલું છે એ દર્શાવવા માટેની પદ્ધતિ આપી દીધી. પણ દાખલા તરીકે તમે જે પહેલું ઉદાહરણ આપેલું છે HF સંયોજન છે. હવે આપણે બીજું ઉદાહરણ લખવું છે H2O સંયોજન. જો પાણીનો અણુ તમે ધ્રુવીય પ્રકૃતિમાં દર્શાવો તો અત્યારે આ ટાઈપનું જ મૂકી HO અને H આપણે મૂકી દઈએ. પાણીનો અણુ છે, પણ ધ્રુવીય પ્રકૃતિ પ્રમાણે તમે અહીંથી ક્રોસ વાળો જે નિશાની મૂકશો, આ બાજુ એરો મૂકવાના છો ને, ક્રોસ ધન વીજભાર પર પ્લસ ડેલ્ટા માઇનસ ઉપર આ મૂકે છે. એ જ વસ્તુ અહીંયા મારે મૂકવું તો ક્રોસ વાળું ચિત્ર તમે આ રીતે મૂકશો. બરાબર, સાથે સાથે એ પણ તમને ખબર છે કે H' જે પાણીનો અણુ છે એ 104.5 ડિગ્રીનો ખૂણો છે. બરાબર, પાણીનો જે અણુ છે 104.5 ડિગ્રી અથવા તો 104 ડિગ્રી 30 મિનિટ પણ બોલાય. હવે એક નવી વસ્તુ આવી કે જ્યારે તમે પાણીનો અણુ આ મૂકેલો છે તો આના બરાબર તમારે મૂકવું હોય તો એ જ સ્ટ્રક્ચર ફરી પાછું મૂકી દઈએ. તો HOH છે. આ જે મૂકેલું છે, પહેલી જે આકૃતિ મૂકી છે 1 નંબર, એ શું છે? તો કે દ્વિધ્રુવીય પ્રકૃતિ તમે દર્શાવી દીધી કે ભાઈ આ દ્વિધ્રુવ બને છે પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા.
પણ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા જ્યારે તમારે દર્શાવવાની થાય તો આ જે દ્વિધ્રુવ છે એરો એથી વિરુદ્ધ દિશામાં આવે, એટલે અહીંથી જે તમે મૂકશો એ આ પ્રકારનું મૂકવાનું થાય, આ રીતે. તો બંને નિશાની અલગ છે કે નહીં? અત્યારે માઇનસ હતું એ તરફ એરો હતો, પણ પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા જ્યારે તમારે દર્શાવવાની થાય, પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા, તો ચાક માત્રાથી વિરુદ્ધ દિશામાં થયું કહેવાય. એટલે જે માઇનસ વાળું જે પદ હતું તમારું માઇનસ ડેલ્ટા, ત્યાં તમારી ક્રોસ વાળી નિશાનીને વિરુદ્ધ મૂકેલું કહેવાય. ઓકે, અહીંયા આગળ પાણી જે છે પાણી, તો પાણીના અણુ માટે પ્રાયોગિક રીતે એની 1.85 ડેબાઈ ચાક માત્રા તમને મળી છે. કેટલી છે? 1.85 ડેબાઈ ચાક માત્રા. તો આપણે હવે 1.85 તમને મળતી તો દ્વિધ્રુવીય પ્રકૃતિ થઈ ને, તો એક માટેની ચાક માત્રા થઈ કહેવાય. તો બે તમે લેશો એટલે પરિણામી ચાક માત્રા જો તમારે ગણતરીમાં લેવી હોય તો નેટ કહેવાય. એટલે જો શબ્દ લખે છે પરિણામી, એટલે ઇંગ્લિશ શબ્દ આપણે નેટ એટલે કુલ કહેવાય ને. પરિણામી કુલ દ્વિધ્રુવ નથી લખતો, ખબર જ ભણીએ છીએ એટલે ચાક માત્રા સિમ્પલ આપણે મૂકી દઈએ. તો મ્યુ બરાબર, અહીંયા શબ્દ તમારી પાસે પરિણામી એટલે એને નેટ કહેવાય. કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર લખવું હોય તો તમારું જે ચાક માત્રાનો જે એકમ છે ડેબાઈ છે, ડેબાઈ તરીકે બરાબર. તો 1.85 મારે લખવું પડે, 1.85 ઓકે ડેબાઈમાં છે. પણ ત્યાં તમારી પાસે 1 ડેબાઈ બરાબર કેટલું છે? 83 કહેવાય ને. તો ભાઈ 1 ડેબાઈ બરાબર આટલું છે તો 1.85 ડેબાઈ કેટલું? એટલે ગુણકમાં જ ગયું કહેવાય ને. તો મારે અહીંયા 333 564 ટેલિફોન નંબર -30 અને એકમ કુલમ. સી મોટો છે, એમ નાનો છે, થોડુંક ડિસ્ટન્સ રાખવાનું. આ સેન્ટીમીટર લખેલું નથી બરાબર. તો આ બંનેનો ઘાત તો એની જ રહેવાની છે ને, ખાલી એનો ગુણાકાર કરશો તો 6.17 10⁻13 કુલમ ઇન્ટુ મીટર તૈયાર થશે. તો પરિણામી જે ચાક માત્રા તમારી પાસે આવી ગઈ પાણીના અણુ માટે, પરિણામી કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર આ રાશિ તૈયાર થઈ કહેવાય. કરેક્ટ? એટલે તમારી પાસે બીજું ઉદાહરણ પણ પાણીનું અણુ તરીકે તમે લઈ શકશો. હવે પ્રશ્ન એવો થયો, પેલો આપણે એક એક્ઝામ્પલ તરફ પહેલા જતા રહીએ, પછી નવા ક્વેશ્ચનમાં માહિતી મૂકવી છે. તો પરિણામી તમારે બંનેની ગણતરી કરવી પડે છે. ઓકે, હવે સીસ અને ટ્રાન્સ જે સમઘટક છે તમારી પાસે, તો એમાં પણ તમારે જાણકારી આપવી છે. તો એ જાણકારી માટે તમારું જે ઉદાહરણ છે એમાં દાખલા તરીકે 1,2 ડાયક્લોરોઇથિન છે. આ તમારું ઉદાહરણ. ઓકે, 1,2 ડાયક્લોરોઇથિન છે. હવે ઇથિન છે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. આ બે સાથે ચિત્ર આપણે મૂક્યા જો. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. 1,2 ડાયક્લોરો, પહેલા કાર્બનને ક્લોરીન આપું, બીજા કાર્બનને ક્લોરીન આપું, અહીંયા હાઇડ્રોજન મૂકી દઉં, તો આપણી ચર્ચા પ્રમાણે એવું થયું કે તમારી પાસે એક જ સમતલમાં, આજે દાખલા તરીકે બંધ ધરી આપણે મૂકી દઈએ તો એક જ સમતલમાં બંને Cl પરમાણુ છે એટલે એને સીસ સમઘટક કહેવાય. આ સીસ સમઘટક થયો ઓર્ગેનિકમાં. એક જ સમતલમાં સમાન અણુ કે પરમાણુ હોય તો સીસ થયો. ત્યારે અહીંયા આપણે બંધ ધરી મૂકી દઉં છું ચિત્રમાં. હવે એમાં કેવું થાય, પહેલા કાર્બનને ક્લોરીન આપ્યો બરાબર, અને હાઇડ્રોજન આપી દો. બીજા કાર્બનને પણ આપણે ક્લોરીન આપીએ જ છીએ, પણ એ ક્લોરીનને ઉપર રહેવા મોકલું છું ને H ને નીચે છે. તો આ સમતલની ક્લોરીન પહેલા સમતલમાં છે એટલે બીજામાં પણ છે. તો એ જે સમઘટક બન્યો છે એને ટ્રાન્સ સમઘટક કહેવાય. સીસ અને ટ્રાન્સ બની ગયું. આ પહેલા તો નક્કી કરો, સીસ અને ટ્રાન્સ છે. એક જ સમતલમાં સમાન અણુ કે પરમાણુ હોય તો સીસ કહેવાય. સામ સામીના સમતલમાં જતા રહે તો એને સીસ. સામ સામી સીસ. સોરી, એક જ સમતલમાં સમાન, એક જ સમતલમાં સમાન, સમાન બોલતા સ આવે એટલે સીસ, અને વિરુદ્ધમાં જતા રહે તો એ થયું ટ્રાન્સ. હવે આની પરિસ્થિતિ કેવી થાય? ચલો, કાર્બન કરતા ક્લોરીનની વિધિ ઋણતા કેવી છે? વધુ. એટલે
અહીંયા જે તમે બંધની પ્રકૃતિ મૂકવાના છો આ પ્લસ થાય ને આ બાજુ માઇનસ થવાનું ને, સેમ કોપી. અહીંયા મારે મૂકવું હોય તો તમારી પાસે આ પ્લસ થશે કાર્બન અને માઇનસ થશે, એટલે એરો આપણે આ બાજુ મૂક્યો. તો દ્વિધ્રુવીય પ્રકૃતિ તમે દર્શાવી દીધી આ ક્લોરીન સુધીની. અહીંયા પહેલા આપો તો કેવું થયું, એની જ વસ્તુ કે પ્લસ કાર્બન પર ને માઇનસ વાળું તમારું ક્લોરીન તરફ, પ્લસ વાળું કાર્બન તરફ છે, પ્લસ વાળું કાર્બન તરફ છે અને માઇનસ વાળું ક્લોરીન તરફ. ઓકે, હા આપણે મૂકી દીધું. પણ કેવું થશે તો કે સીસ સમઘટક છે એમાં એક જ તરફ દ્વિધ્રુવીય ચાક માત્ર રહેવાની છે, એટલે આ દ્વિધ્રુવીય ચાક માત્ર ધરાવશે. બરાબર, એટલે એનો જે જવાબ છે તમારી પાસે એ કંઈક આંકડો આવશે, એટલે mu is not equal to 0 રહે, કંઈક કિંમત આવવાની સીસમાં. ત્યારે ટ્રાન્સમાં પરિસ્થિતિ કેવી થવાની કે આ જે દિશા છે એના કરતાં વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી અસર નાબૂદ થઈ જાય તો એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા mu બરાબર રાશિ કેવી થઈ જશે 0. એટલે તમારો અલગ ક્વેશ્ચન તરીકે પ્રશ્ન પૂછે કે ભાઈ સીસ 1,2 ડાયક્લોરોઇથિન દ્વિધ્રુવીય ચાક માત્ર ધરાવે છે જ્યારે ટ્રાન્સ સમઘટકમાં હોતી નથી. તો રીઝન આપણે કેવું એક જ દિશામાં છે એટલે mu ધરાવે છે, નોટ ઇક્વલ ટુ 0. આ વિરુદ્ધ દિશામાં તૈયાર થયું એટલે પરિણામી અસર નાબૂદ થાય, રદ કરે, કેન્સલ કરે, એટલે mu ઇક્વલ ટુ 0 બની જશે. કરેક્ટ? તો પેલા એક્ઝામ્પલમાં જતા રહો. ચાલો અહીંયા જુઓ જોઈએ, ગણવાનું નથી, તમારે ખાલી જોવાનું છે કે ભાઈ આ જે એક્ઝામ્પલ મેં મૂકેલો છે આવા તમને પૂછવાના હોય. રકમ જુઓ કે ભાઈ HCl અણુની અવલોકિત છે એટલે આપણે પ્રાયોગિક રીતે મળેલી ચુંબકીય ચાક માત્રા આંકડા છે ને બ્લોક કરું 1.03 ડેબાઈ છે. ફરીથી HCl અણુની અવલોકિત ચુંબકીય ચાક માત્રા 1.03 ડેબાઈ છે એટલે પ્રાયોગિક આપેલી કિંમત છે. જો HCl નું બંધ લંબાઈ જે છે 1.275 એંગસ્ટ્રોમ છે. એકમ કયો છે? એંગસ્ટ્રોમ છે, એટલે તમારે એને સેન્ટીમીટર અથવા મીટરમાં લઈ જવું પડે. બરાબર? અને વીજભારનું મૂલ્ય, વીજભાર જે છે એ તમને 4.8 10⁻10 ESU ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટમાં આપેલું છે. વીજભાર પણ આપી દીધો છે. તો HCl અણુની જે ધ્રુવીયતા છે એ ધ્રુવીયતાની પર્સન્ટેજમાં ગણતરી કરો. આ આપણો એક્ઝામ્પલ છે એટલે આપણું ભાગ પાડી દો. તો પહેલા ચેક કરો, અહીંથી પાર્ટ આપી દો. આ આપણી રકમ છે. નામ અને આંકડા બદલવાના હોય તો સૌથી પહેલું અહીંયા જે તમે ગણતરી મૂકશો તો દ્વિધ્રુવીય ચાક માત્રા બરાબર, દ્વિધ્રુવીય ચાક માત્રા mu બરાબર વીજભાર E અને ડિસ્ટન્સ કો અથવા તો બંધ લંબાઈ L પણ કહેવાય. L લખો તો પણ ચાલશે, ડિસ્ટન્સ D મૂકશો તો પણ ચાલશે. હવે વીજભાર તમને આપી દીધેલો છે, કેટલો લખીશ અહીંયા 4.8 × 10⁻10 ESU એકમમાં છે, ESU એકમમાં. અને બંધ લંબાઈ જે આપેલી છે 1.275 એંગસ્ટ્રોમ છે, પણ એને 10⁻8 કરી નાખીશું તો એ સેન્ટીમીટરમાં તૈયાર થઈ ગયું કે નહીં? બે આંકડા સરખા, C ને M ની સાઈઝ સરખી જોઈએ. તો અહીંયા ઘાતનો સરવાળો 10⁻18 કરી દઉં, 10⁻18. પણ ESU સેન્ટીમીટર, ESU સેન્ટીમીટર જે લખેલું છે એ જો તમારી પાસે 303.33 564 10⁻30 1 ડેબાઈ તરીકે. તો એ તો તમારી પાસે આ સેન્ટીમીટરમાં છે ને પેલું ESU માં છે, એટલે એકમ તમારો ESU સેન્ટીમીટર, ESU સેન્ટીમીટર તૈયાર થાય. પણ 1 ડેબાઈ બરાબર 10⁻18 જ થાય. એક બીજી રાશિ છે, ચલો ત્યાં જ તમને સમજૂતી આપું. પણ આ બંનેનો તમે કેલ્ક્યુલેટરથી ગુણાકાર કરશો તો અહીંયા તમારે 6.17 છે ને, એ રીતે અહીંયા 6.12 આવશે. 6.12 × 10⁻18. હજુ એકમ ESU ઇન્ટુ લખવાનો ઇન્ટુ પણ છતાં તમને દેખાય એટલે આપણે અથવા પેલો ચોકડી વાળો ગુણાકાર કરો. ESU સેન્ટીમીટર મેં કરી દીધું. ઓકે, આ શું આવી કે તમારી પાસે
દ્વિધ્રુવીય ચાકમાત્રા પણ 1 ESU into સેન્ટીમીટર છે એ 10⁻18 છે. 10⁻18 તો એને 1 day by કહેવાય. તો આની જગ્યાએ અથવા કરીને મારે જો લખાણ આપવું હોય તો 6.12 કેપિટલ D day by કરી નાખાય કે નહીં? ઓકે, આ રાશિ મેં તમને આપી દીધી કે 1 into 10⁻18 ESU into સેન્ટીમીટર બરાબર 1 day by છે. તો પછી આટલા એ કેટલું એટલે સીધું તમારે 6.12 day by રાશિ તૈયાર થઈ ગઈ. આ જે મળી છે આગળ શબ્દ મૂકી દો છે કે સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રાની તમે ગણતરી કહેવાય, પણ પ્રાયોગિક મૂલ્ય તો આપેલું જ છે. તો તમારે દ્વિધ્રુવીય ચાકમાત્રાની ટકાવારી જોઈશે, બરાબર? એટલે મારે અહીંયા લખવું હોય તો દ્વિધ્રુવીય પ્રકૃતિ કેટલા ટકા છે એવી જોઈએ છે. એટલે અવલોકિત મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય એટલે મારે શોર્ટ કરવું તો પ્રાયોગિક મૂલ્ય લખી નાખો એટલે અવલોકિત, અને એ લખી નાખો સૈદ્ધાંતિક મૂલ્ય, એને ગુણ્યા 100 કરી દો તો પર્સન્ટેજ તૈયાર થઈ ગયા કે નહીં તમારા સૂત્રમાં? પ્રાયોગિક મૂલ્ય તમને કેટલું આપેલું છે? 1.03 day by છે, અને નીચે તમે જે શોધ્યું છે એ 6.12 છે. 6.12 into 100 કરી દો તો અહીંયા તમારી પાસે જે કંઈ આવશે 16 point something percentage આવશે. 16 point something percentage તરીકે એટલે ભાગાકાર ગુણ્યા 100 કરી નાખો તો દ્વિધ્રુવીય પ્રકૃતિ આટલા ટકા થઈ કહેવાય. આયોનિક પ્રકૃતિ છે ને આગળ. એટલે ફરીથી રકમ જે લખે HCl અણુની અવલોકિત પ્રાયોગિક ચાકમાત્રા તમને આપેલી છે. એની બંધ લંબાઈ એંગસ્ટ્રોમમાં તમે સેન્ટીમીટર કરી અને પરમાણુ પરનો વીજભાર ESU એકમમાં આપેલો છે. તો પછી HCl અણુમાં ધ્રુવીયતાની ટકાવારી ગણતરી કરી. એટલે એક્ઝામ્પલનો એમાં એવો હતો કે તમારે સૈદ્ધાંતિક દ્વિધ્રુવીય ચાકમાત્રા ગણવી પડે, પણ આ જે ગણતરી થઈ એ ડે બાયમાં થયું. પ્રાયોગિક મૂલ્ય આપેલું છે, બરાબર? પ્રાયોગિક મૂલ્ય તમે સૈદ્ધાંતિક શોધ્યું છે એમાંથી તમારે પર્સન્ટેજ તૈયાર થઈ ગયા કહેવાય. એટલે આખો દ્વિધ્રુવીય પ્રકૃતિ માટેની માહિતી આપી. હવે તમે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જાઓ. પછીનો જે પ્રશ્ન છે એ વાંચો પહેલા કે ભાઈ આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા માટે ફજાનની સમજૂતી તમે આપો, બરાબર? એના 3 સ્ટેટમેન્ટ છે, પણ અહીંયા તમારું સ્ટાર્ટિંગ વાક્ય આપી દીધું છે કે ભાઈ આયનીય બંધ છે એટલે ધ્રુવીય પ્રકૃતિ ખરી, પણ એમાં સહસંયોજક પણ પ્રકૃતિ જોવા મળે. મેં કીધું ને પહેલું સ્ટાર્ટિંગ જ કે ભાઈ 100% કોઈ દિવસે સહસંયોજક બંધ હોતો નથી, 100% આયોનિક બંધ પણ હોતો નથી, રાઈટ? એટલે આયોનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા કેટલી છે તો કયા પરિબળ પર આધાર રાખે એ ફજાનની સમજૂતી તરીકે તમને આપેલું છે. એટલે ઉપરની ચર્ચા પ્રમાણે અહીંથી આપણે લખાણ આપીએ તો સૌથી પહેલો મુદ્દો એમ કહે છે કે તમારી પાસે આયનિક પ્રકૃતિ છે એટલે ધન આયનનું કદ ઓછું હોય, બરાબર? અને એનાથી ઉલટું છે કે ભાઈ ઋણ આયનનું કદ વધુ હોય. તો એવા જે સંયોજનો હોય, જનરલ તમારું સ્ટેટમેન્ટ છે કે ભાઈ જે પદાર્થમાં, અહીંથી તમારું સ્ટાર્ટિંગ છે, જો જે કરી ટપકા મૂકી દીધા કે જે સંયોજનમાં, જે પદાર્થમાં ધન આયનનું કદ ઓછું હોય પણ ઋણ આયનનું કદ વધુ હોય તો એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ રહે છે. સહસંયોજક લાક્ષણિકતા કેવી જોવા મળે? વધુ જોવા મળે. તો એના માટે તમારે ઉદાહરણ આપવું હોય તો ધનનું કદ ઓછું છે અને ઋણનું કદ એની સાપેક્ષમાં મોટું હોય, શું કહી શકાય? પણ ઋણનું કદ પાછું જો વધુ જ રહેતું હોય, ઇન્ટરનલ કમ્પેરિઝન કરો કે માની લો કે દાખલા તરીકે તમે અહીંયા આગળ શું લેવાના છો? ઋણનું કદ મોટું કરવું છે ને, તમે દાખલા તરીકે NaF લો, સોડિયમનો ફ્લોરાઇડ છે, સોડિયમનો ક્લોરાઇડ લો અને સોડિયમનો બ્રોમાઇડ લો. સોડિયમ આયોડાઇડ તો છે જ ને, કરોડ પૂરું, બીજું શું હવે? શક્યતા કેટલી છે તમારી પાસે? 3 જ છે. તો ધન આયનનું કદ જે ઓછું છે એ તો ફિક્સ રાખ્યું છે, પણ ફ્લોરિન કરતા ક્લોરિન, બ્રોમિન
અને આયોડિનનું કદ એનાથી પણ વધવાનું છે કે નહીં? એટલે ધન આયનનું કદ ઓછું પણ એની સાપેક્ષમાં ઋણ આયનનું કદ જેમ વધતું જાય એમ એની અંદર સહસંયોજક લાક્ષણિકતા વધવાની છે. આ એનું પહેલું પરિબળ તમને કીધું છે. હવે બીજું પરિબળ તમને કહે છે કે ભાઈ ધન આયનની સંયોજકતા વધે. જોઈ લો કે ધન આયન નો વીજભાર વધશે. જેમ ધન આયનનો વીજભાર વધુ હોય એમ એમાં સહસંયોજક પ્રકૃતિ પણ વધારે હોય છે. તો તમે પહેલા સેમ્પલ જોઈ લો. દાખલા તરીકે પહેલા મૂકો એટલે તમને અંદાજ આવે છે. અહીંયા પણ જેમ સેમ્પલ હતું કે આપણે એવું લખીએ કે SnCl2 લખીએ અને SnCl4 લખીએ તો તમને દેખાય જ છે કે ભાઈ આમાં Sn+2 તરીકે છે અને આમાં Sn+4 તરીકે છે. તો જો ધન આયનનો વીજભાર વધુ હોય, અત્યારે તો ધન ઋણ કોમન છે, બદલાયા નથી, ત્યારે શું થાય છે કે ધન વીજભાર +2 તરીકે છે, +4 તરીકે છે, તો પણ આના કરતા આની સહસંયોજક પ્રકૃતિ વધવાની છે. એટલે આપણી પાસે નિશાનીમાં આગળ ગ્રેટર ધન કરી દો. અહીંયા જે હતું તો મારે આના કરતા ગ્રેટર ધન નિશાની મારે મૂકવાની થશે કે નહીં? એટલે આ તમારું બીજું પરિબળ આવી ગયું. ઓકે, મિક્સ ન કરો, એટલે વચ્ચે લાઇનિંગ પાડી દો. ચલો, પહેલો પરિબળ તમારા મગજમાં ક્લિયર, બીજું પરિબળ ક્લિયર છે, ત્રીજું થોડું કચરપટ્ટી છે એટલે જાગી જાઓ. તો તમારો જે પહેલો સમૂહ છે જેને આપણે આલ્કલી સમૂહ કીધો છે ને, આલ્કલી ધાતુ, રેડી. અને સેકન્ડ સમૂહ જે છે એ કોણ છે? આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો છે, બરાબર. હવે એના જે ધન આયનો છે, આના જે તમારી પાસે ધન આલ્કલી તરીકે તમે જે લેવાના છો, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. ઓકે, ચલો મિક્સ ન કરતા ભાગ પાડી દો. આલ્કલાઇનમાં લેશો તમે બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. રેડિયમ તો રેડિયો એક્ટિવ છે, જેને જેને આપણે ગણતરીમાં લેવા છે. મેગ્નેશિયમ ને લઈએ છીએ, કેલ્શિયમ ને લઈએ છીએ. અહીંયા તમે સોડિયમ, પોટેશિયમ ને ધ્યાનમાં રાખશો, જેના પર મેં રેડ પેનથી બ્લોક કરી દીધું છે. સોડિયમ, પોટેશિયમ છે, મેગ્નેશિયમ, કેલ્શિયમ છે. તો આવા જે આલ્કલી ધાતુના જે હેલાઇડ હોય અને એની સાપેક્ષમાં આપણે લખીએ છીએ સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ તત્વો જે છે, કઈ સિરીઝ તમારી? 3D પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 4D દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, 5D ને 6D તૃતીય અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી છે. તો સંક્રાંતિ તત્વો છે અને સંક્રાંતિ તત્વોના જે ધન આયન બનવાના છે. ઓકે, તો પહેલા સંક્રાંતિ તત્વોની જનરલ ઇલેક્ટ્રોન રચના કેવી હતી? જનરલ ઇલેક્ટ્રોન આપણે લખીએ તો n-1d અને ns લખો છો તમે, બરાબર? n-1d અને અહીંયા આગળ અત્યારે x તરીકે મૂકો. x તમે ઇલેક્ટ્રોન મૂકવાના છો અને અહીંયા તમારી પાસે 1 or 2 એવું ફિક્સ લખવું પડે ને, બરાબર? મેંગેનીઝ છે આપણે ઇલેક્ટ્રોન્સ ને, મેંગેનીઝ Mn25 નંબર, આર્ગોન 18 પૂરા, 3D માં 5 ઇલેક્ટ્રોન અને 4s માં 2 ઇલેક્ટ્રોન છે. એટલે 4s માં 1 અથવા 2 ઇલેક્ટ્રોન હોઈ શકે અને અહીંયા આગળ 4s 1 અથવા 2 ઇલેક્ટ્રોન. 4 - 1 એટલે 3D થઈ ગયું. તો 3D માં તમારી પાસે 1 to 9 ઇલેક્ટ્રોન. 1 to 9 10 કરો તો સંક્રાંતિ ગણાય નહીં ને પાછું. તો એના જે ધન આયન તમે બનાવશો તો એ ધન આયનની જે ઇલેક્ટ્રોન્સને તમે કરવાના, હવે શું થાય તો કે n-1d x ઇલેક્ટ્રોન હોવાના છે અને ns છે એની અંદર 0 ઇલેક્ટ્રોન હોય, રાઈટ? કે જે ધન આયન બનશે એમાં સૌથી પહેલો 4s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. તો 1 હોય તો 1 દૂર થાય, 2 હોય તો 2 દૂર થશે, પણ આની અંદર તો x ઇલેક્ટ્રોન છે ને. તો પછી એના જે ધન આયન હોય ને અને હેલાઇડ છે એની ધ્રુવીયકરણ શક્તિ વધુ હોય. શબ્દ કયો વાપરે છે આપણે? ધ્રુવીયકરણ શક્તિ. એ વચ્ચે નિશાની મૂકી દો. જો આલ્કલી ધાતુ ના જે ધન આયન છે, અમારે Na+K+ કરી દઉં અને આલ્કલાઇન અર્ધ ધાતુના ધન આયન છે Mg2+Ca+2 કરી દઈએ
એની સાપેક્ષમાં સંક્રાંતિ તત્વોના જે ધન આયનો છે NS માં 0 છે, તો એની ધ્રુવીય શક્તિ એ આમના કરતા વધુ હોય છે. આપણો ત્રીજો મુદ્દો છે. પહેલા ઉદાહરણ તમે ચેક કરી લો કે દાખલા તરીકે આપણે એમ લખવું છે કે ભાઈ NaCl છે. NaCl તો આમાં જે ધ્રુવીય પ્રકૃતિ હોય એના કરતા CuCl કરીએ તો બંનેમાં તમે જોઈ શકો કે આમાં આલ્કલી તત્વ હતું, પેલામાં સંક્રાંતિ છે, તો એના કરતા વધુ હોય ને ધ્રુવીયકરણ શક્તિ. હવે ના એ જ રીતે માની લો કે હું MgCl2 લખું અને પેલામાં તમે AgCl કેડમિયમ ગમે તે લખી શકો. અહીંયા પણ તમે જોઈ શકો કે ભાઈ Mg અને Ag છે તો આના કરતા વધુ હશે. અચ્છાજી, પણ ઇન્ટરનલ જો તમે કમ્પેરિઝન કરો તો જેવી રીતે અહીંયા ઋણ આયનનું તમે કદ વધારેલું છે તો એવી રીતે ધન આયનના વીજભાર પર પણ આધાર રાખશે ધ્રુવીયકરણ શક્તિ. તો Na+, Mg2+, Al+3. તો જેમ ધન વીજભાર વધુ હોય, જો એક અહીંયા આપણે કમ્પેરિઝન મૂકી દઈએ, જો Na+ છે, Mg2+ છે, Al3+ છે. ધારો કે આપણે તો ખાલી 3 તત્વો લીધા વીજભાર માટે. તો અહીંયા જે તમારી પાસે ક્રમ બનવાનો છે એ ધન વીજભાર વધે છે. કેન્દ્રમાં ધન વીજભાર પ્રબળ બન્યો એટલે બંધમાં સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ છે એને વધુ આકર્ષે પોતાની તરફ. સાંભળજો, પોતાની તરફ આકર્ષે એટલે ઋણ આયન પણ એ તરફ ખેંચાવાનો છે. તો ધન આયનની અસરથી પેલા પર ધ્રુવીય પ્રકૃતિ વધે, જેને ધ્રુવીયકરણ શક્તિ કહેવાય. તો આપણો ત્રીજો મુદ્દો મેં કીધું થોડો અટપટો છે કે ભાઈ આલ્કલી ધાતુ અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોના ધાતુ આયનો કરતા સંક્રાંતિ તત્વોના જે ધન આયનો છે એની ધ્રુવીયકરણ શક્તિ વધુ હોય છે. તો આ જે NaCl છે એના કરતા CuCl ની વધુ હોય, MgCl2 છે એના કરતા AgCl ની વધુ છે. પણ સાથે સાથે આપણે એમ પણ કીધું ને કે ભાઈ Na+, Mg2+, Al+3 હોય. જો ધન વીજભાર વધતો જશે, કેન્દ્રીય ધન વીજભાર વધે તો બંધના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ બળ વધવાનું છે, જેના કારણે ખેંચાયેલું રહે તો ઋણ આયન પણ એના તરફ આકર્ષાય, નજીક જશે. તો ધનની અસરથી પેલામાં ધ્રુવીય પ્રકૃતિ વધે, દ્વિધ્રુવીય ચાકમાત્રા વધવાની છે. દ્વિધ્રુવીય ચાકમાત્રા વધે છે એટલે સહસંયોજક લાક્ષણિકતા માટેનું પરિબળ એમાં ફઝાનની તમારી પાસે 3 ચર્ચા આવી ગઈ કહેવાય. એટલે આજની તારીખે તમે બધી જ જે ચર્ચા છે એ બંધની ધ્રુવીયતા વિશે શીખી લીધું છે. એમાં વિષમ કેન્દ્રીય અણુ જવાબદાર છે, પણ સાથે સાથે આયનિક બંધમાં સહસંયોજક પ્રકૃતિ વધે એના માટેના 3 પરિબળ કીધા. એટલે સહસંયોજક પ્રકૃતિ વધવા માટે જવાબદાર 3 પરિબળ એ ફઝાન રૂલ્સ કહેવાય. એની તમે માહિતી લઈ લીધી છે. ઓકે, ક્લિયર? દરેક ટોપિક આખો પણ વાંચવું પડે. ટેક્સ્ટમાં બધું લખાણ આપેલું છે, ઇતર સાહિત્ય તમારી પાસે રેફરન્સ બુક હોય તો વાંચીને તૈયાર કરો. નેક્સ્ટમાં પછી બધી જ આકૃતિઓને એવું બધું આવશે, પણ આજનો ટોપિક બહુ અગત્યનો છે. મેં તમને જે ગણતરી બતાવેલી છે એ ગણતરી કરવા માટેનું આખું સૂત્ર થઈ ગયું કે ભાઈ દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુ બરાબર પરમાણુ પરનો વીજભાર કુલમમાં પણ હોઈ શકે, ESVમાં પણ હોઈ શકે, અને ડિસ્ટન્સ રાસાયણિક બંધ લંબાઈ તમારે મીટરમાં કરવી પડે છે. લાંબી ગણતરી આવે, ચાકમાત્રા કોની વધુ છે કોની ઓછી છે, પરિણામની અસર શૂન્ય કરી નાખે, નાબૂદ કરે. જો એનું ઉદાહરણ તમે જોઈ લીધું, એક જ દિશામાં છે તો ચાકમાત્રા ધરાવશે, સીસ સંઘટકને ચાકમાત્રા હોય જ, પણ ટ્રાન્સને નથી કારણ કે પરિણામની અસર વિરુદ્ધ દિશામાં છે, નાબૂદ કરી દે. આવો કોઈ પણ પ્રશ્ન પૂછે તો જવાબ તમે આપી શકો, જલસાથી લખી શકાય. ક્લિયર? ફરી પૂછો, ક્લિયર? બોલો હા. ઓકે, તો પછી બાય, નેક્સ્ટ ટાઈમ ફરીથી.